જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ લાઈફ વિથ નીલમ. આજે હું તમને મારા દિવસની કેટલીક સુંદર પળો બતાવીશ. જાતી અને આવો સર એમ વહી જઈશ ને તો ખબર એમ નહીં જાતી પડે. નથી એમ નથી કહેતો આમાં ઉપર નીચેની વાત વહી જઈશ ને તો ખબર નહીં પડે. અને આ વસ્તુ હું આમાં રાખીશ, ડિલીટ નહીં કરું. આ અવાજ રાખીશ તમે બોલ્યા ને તો ક્યાંય નથી જાતું. તો શરૂઆત કરીએ કિચનથી. આજે મેં લંચમાં ભરેલા ગુંદાનું શાક બનાવ્યું હતું, કેમ કે મારા ઘરમાં ગુંદાનું શાક બધાને બહુ ભાવે છે. શું તમે લોકોએ ક્યારે બનાવ્યું છે ગુંદાનું શાક? તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો. તમે લોકો આવી રીતે જ બનાવો છો કે કંઈ અલગ રીતે બનાવો છો? કેરીનો રસ હોય, ભરેલા ગુંદાનું શાક અને રોટલી, પછી તો બીજું શું જોઈએ? અમારા ઘરે મોસ્ટલી કેરીનો રસ હોય ને ત્યારે ગુંદાનું શાક હોય જ એની સાથે. તમે લોકો પણ ટ્રાય કરજો. તો હવે જમવાનું રેડી થઈ ગયું છે. ગરમા ગરમ રોટલી ઉતરે છે અને હું ડીશ રેડી કરું છું. કેરીનો રસ, ગુંદાનું શાક, સાથે બટેટાનું શાક, છાશ, પાપડ. તો આ હતું આજનું જમવાનું. સાંજે અચાનક જ એકદમ વરસાદ શરૂ થઈ ગયો હતો અને વાતાવરણ એકદમ સુંદર બની ગયું હતું. વરસાદ પછી અમે થોડીવાર લોંગ ડ્રાઈવ પર નીકળ્યા. આવી નાની નાની પળો દિવસને ખાસ બનાવી દે છે. ઘરે પાછા આવીને વરસાદની મજા સાથે મેં અને મારા હસબન્ડે સાથે મળીને ભેળ બનાવી અને આજનો દિવસ અહીંયા જ પૂરો કરીએ. ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મારા વિડીયોઝને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.